તો આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓનું ભાવિ ફૂટ્યું છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. પ્રશાંતભાઈ, આપ શું વિચારશો? કારણ કે જે પ્રકારે પેપર ફૂટવાની આ જે પરંપરા છે એ હવે પરંપરા નથી રહી, પરંપરા બની ગઈ છે વિદ્યાર્થીઓના નસીબ, વિદ્યાર્થીઓનું ભાવિ ફૂટવાની. પરંપરાની સાથે એક પ્રક્રિયા બની ગઈ છે. એટલે તમે કોઈ બી હવે ભરતી પ્રક્રિયા કરવી હોય તો ફોર્મ ભરાય અને નિમણૂક પત્ર એની વચ્ચે એક નવો સ્લેબ એડ થયો છે પેપર ફૂટવાનો, એવું હું માનું છું. આમાં કંઈ એટલે મને પહેલી વાર જ્યારે ફોન આવ્યો કે આવું થયું છે ને આવું, એટલે બહુ પેનિક થવાની મને તો જરૂર એટલે પેનિક એટલે 100%. 9.5 લાખ કર્મચારીઓ અને ક્લાર્કની ભરતી છે. આ કોઈ આઈએએસ આઈપીએસ ની ભરતી નહોતી કે કોઈ વ્યક્તિ ઓલરેડી કંઈક કરતો હોય. ક્લાર્કની તૈયારી કરતો હોય એ માણસ 100% છેલ્લા કેટલાય ટાઈમથી બધું મૂકી ક્યાંય નોકરી ના કરતો હોય અને માત્ર તૈયારી કરતો હોય. હવે આમાં કંઈ વધારે બોલવાનું આપણે રહેતું નથી, કારણ કે એક તો સરકારના પ્રવક્તા કોઈ આપણી વચ્ચે હાજર નથી. હવે એવું આ એ છે ને એક સ્ક્રિપ્ટેડ ગેમ જેવું છે. ત્રણેય વસ્તુ, આવું પેપર ફૂટશે, સરકાર તરફથી કોઈ જવાબ આવશે, કોઈ પ્રવક્તા એવું કહેશે કે ચમરબંધીઓને અમે નહીં છોડીએ, ભલે આજ સુધી કંઈ પકડાયા નથી, જે પકડાયા છે એ બધી નાની માછલીઓ છે, હજી મૂળમાં ગયા નથી. અને બીજું કે જ્યારે કોઈ મોટી વસ્તુ હોય એટલે સિક્યુરિટી, પેપર ફૂટી જાય છે એમાં તમારી સિક્યુરિટી નથી. અને જે વિદ્યાર્થીઓ રોષે ભરાઈને બહાર આવીને કંઈક નાનો મોટો વિરોધ કરે છે ત્યારે તમારે ત્યારે આઈજી કક્ષાના માણસ આવીને તપાસના એટલે આદેશ આપે છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. એટલે આ વિદ્યાર્થીઓનો વાંક છે, સરકારનો વાંક જ નથી. અહીંયા તો એવું જતાવવામાં આવી રહ્યું છે. એટલે આ ન ચાલે, પણ હવે આનો કોઈ ઈલાજ પણ નથી, કારણ કે ખૂબ જ બહુમતીવાળી સારી સરકાર છે. 156 સીટથી સરકાર આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે પેપર ફૂટ્યું છે. બની શકે કદાચ ભરતી પૂરી ના કરી એટલે દર વખત અંદરથી જ કોઈ કીડો ઉત્પન્ન થતો હોય, અને આપણે 20 વખત ફૂટ્યા પછી બી કઈ જોયા છે કે પ્રક્રિયા બદલો. આ જ રીતે ઘીસી પીટી જૂની પ્રક્રિયાથી તમે ચાલશો તો પેપરો ફૂટતા રહેશે. નથી એમને આ પ્રક્રિયા બદલવી, નથી એમને મિકેનિઝમ રહેશે અને મોટા મગરમચ્છ છૂટતા રહેશે, અને તેના કારણે જ આ પ્રકારની પ્રક્રિયા બદલવામાં નથી આવતી. આપ નેતા રેશમા પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. રેશમાબેન, આપનું શું કહેવું છે? કારણ કે એક આંદોલનકર્તા તરીકે આપ પણ ઉભરીને સામે આવેલો ચહેરો, પરંતુ સતત ઉમેદવારો સાથે જ્યારે આ પ્રકારનું કહેવાય કે વર્તન થાય અને તેઓની મહેનતનું ફળ મળવાને બદલે તેઓને વળતરમાં મળે છે, આ શું? જો ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના પહેલી નથી, સૌ જાણે છે. 7 વાર આવી ઘટનાઓ બને છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આમ મિલીભગતની રાજનીતિ સૌથી વધારે પ્રબળ હોય છે, કારણ કે તો પણ પેપર ફૂટવા વાળા જે હોય એને કંઈક ડર તો હોવો જોઈએ ને. ડર કેમ નથી? આજે જ્યારે સરકારની બહુમત સાથે બને છે, 156 જેટલા વિધાયકો સાથે જ્યારે ભાજપ સરકાર બનતી હોય છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે હજી પણ તમે સક્ષમ નથી, હજી પણ તમે રાક્ષસોને પકડવા માટે સક્ષમ નથી. તો માનું છું કે આ સરકાર 156 ની કૌરવોની સરકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય, 9 લાખ વિદ્યાર્થીઓ આજે રોડ ઉપર એક આમ પીડિત થઈને નીકળ્યા છે કે ભાઈ શું થશે અમારું, અમારી મહેનતનું શું, અમારી સપનાઓનું શું, અમારી ઉમ્મીદનું શું. તો આવી જે ઘટનાઓ બને છે ને, એ ઘટનાઓ ઉપર આપણે ચર્ચા કરીશું, ભૂલી જશું, અઠવાડિયું થશે, 10 દિવસ થશે અને સરકારમાં આવે હમણાં એક પ્રેસ કોન્ફરન્સ થઈ જશે. તો આવું બધું ના થવું જોઈએ. મારો તો સવાલ એ છે કે થાય છે શું કામે? થવું જ ના જોઈએ, શું કામે થાય છે? તમે કેમ એટલે સક્ષમ નથી? તો સૌથી મોટો સવાલ સરકાર ઉપર છે કે સરકાર કેમ સક્ષમ નથી ઈ જાણવાની જરૂર છે. કારણ કે મિલીભગતની રાજનીતિ એના જ મળતિયાઓમાં ભળેલા હોય છે. એના કારણે ક્યાંક ને ક્યાંક આવા રાક્ષસો હિંમત કરી અને આવા કાંડો કરે છે. સાચી વાત છે. સરકારની નીતિ અને કાર્યપ્રણાલી પર સવાલ થઈ રહ્યો છે અને રાજીકા કચેરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારનો બચાવ કરતા કહ્યું છે કે આ તમામ રાજ્ય બહારની ખાનગી એજન્સીને આ પ્રક્રિયા સોંપવામાં આવી હતી, એટલે એ સરકારનો ઢાંક પીછોડો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. કોચિંગ ક્લાસના જે સંચાલક છે યુવરાજ પરમાર પણ આપણી સાથે જોડાયા છે. યુવરાજજી, આપને સવાલ કરીશ કે વડોદરાનું એસટેક વોઇસ ટેકનોલોજી કોચિંગ સેન્ટર કે જેના સંચાલક સહિત 15ની ધરપકડ, કારણ કે તેઓના હાથમાં આવ્યું હતું આ પેપર. કોચિંગ ક્લાસમાં કેવા પ્રકારની તકનીકી વ્યવસ્થા હોવી જોઈએ અને કઈ રીતે આ સંચાલક પાસે આ પેપર આવ્યું હોઈ શકે? બેન, આ એક રીતે તમે જોવા જાવ તો આ બહુ કોમ્પ્લેક્સ પ્રશ્ન છે. આને એકદમ સરળ રીતે સમજાવી શકાય નહીં. આને આપણે તમારા આખી પ્રક્રિયાને બધી રીતે જોવી. તમે જો ઘણા ટાઈમથી છેલ્લા 10 વર્ષથી લગભગ આ 10મી ભરતી છે કે જે આ તમે જો પેપર લીક થયું છે, તો પેપર લીક થવાની મોડસ ઓપરેન્ડી તો એની એ છે. તમે જો તમે એક કામ કરતા હોય, વારે વારે એકનું એક કામ કરે રાખો અને અલગ અલગ રિઝલ્ટની અપેક્ષા રાખો તો એ તો મૂર્ખતા છે. સાહેબે પ્રશાંતભાઈ ખૂબ સરસ વાત કરી કે જો તમે પ્રક્રિયા જ નહીં બદલો
આ પ્રક્રિયા તો પહેલેથી થઈ ગઈ છે કે ફૂટેલી છે, અને એની અંદર ઘણા બધા એસ્પેક્ટ જે રીતે સમાજના આગેવાનોને બધી રીતે આની અંદર ચૂંટણીના કામમાં મતના કામમાં કરવામાં આવે છે, પછી એ લોકો ઉપર એક જાતનું ઓબ્લિક હોય છે. તો તમે જેટલા ઘણા ટાઈમથી જોતા હશો કે સમાજના લોકો પહેલા ભરતી માટેના આયોજન કરે છે, ક્લાસીસ માટે આયોજન કરે છે, પછી છોકરાઓને રહેવાની વ્યવસ્થા કરે છે, તો ક્યાંક એ લોકો છોકરાઓની અંદર ક્યાંક તો જોડાયેલા નથી. અરે હમણાં અમે મેં કાલે ડિબેટમાં કહેલું કે આ પેપર જે છે કોઈ નક્કી નથી કે આ પેપર કે નહીં. તમે જો કાલે આજે એ કહે છે કે બીજા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં કોઈ એવી જગ્યા નથી તો ગુજરાતની સરકાર જે છે એ સક્ષમ નથી પેપર સાચી શકે, પણ ઈચ્છા શક્તિ જે છે એ મહત્વનો ભાગ છે. શું આ ઈચ્છા શક્તિના ભાગ થઈ રહ્યું છે? શું આ તમે જો પંચાયત પસંદગી બોર્ડ જે છે એ પહેલા એક સેન્ટ્રલ વ્યવસ્થા હતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરવા માટેની, તો એમાંથી એને અલગ કરવામાં આવ્યું. પંચાયત જે છે એ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે, ત્યાં સ્થાનિક લોકોને નોકરી મળવી જોઈએ એટલે એને અલગ કરવામાં આવ્યું. હવે તમે જો દરેક જિલ્લાની અંદર જો પેપર બહાર પડતા હોય તો આટલી બધી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હેરાન ન થાય. ચલો એ પણ એક વહીવટી વિષય છે. આપણે એમ સમજીએ કે જો એ સેન્ટ્રલ વ્યવસ્થા વળી પાછું એને સેન્ટ્રલ કરવામાં આવ્યું, ગુજરાત ગૌણ પસંદગી મંડળ હતું, શા માટે પંચાયત પસંદગી બોર્ડ નવી રચના કરવામાં આવી છે, સ્વરાજ માટે અલગ કરવામાં આવેલું, અને શા માટે? હું આ એક મોડસ ઓપરેન્ડી છે, કોઈ આ એક ષડયંત્રના ભાગરૂપે કરવું, એ પણ એક ચર્ચા કરવા છે. અને ક્લાસીસ, કોઈ પણ કોચિંગ ક્લાસ હોય કે કોઈ પણ વ્યવસ્થા હોય કે જે આ ભરતી પ્રક્રિયા તૈયાર કરે, તો એ લોકો કોમર્શિયલી એક્સેસ કેવી રીતે ત્યાં તમે જો ઉપર હૈદરાબાદમાં છપાણા કોઈ કોચિંગ ક્લાસ કઈ રીતે છે હૈદરાબાદ સુધી એ વિષય નથી. તમે કીધું કે થતી નથી સુધી સાચી વાત છે કે મોડસ ઓપરેન્ડી એની એ રહી છે ખાલી એક્ઝામનું જે રૂપ છે, કાં તો પછી જુનિયર ક્લાર્કની હોય, સિનિયર ક્લાર્કની હોય કે બિન સચિવાલયની હોય કે પછી આ તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે, પણ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે પેપર તો ફૂટશે, પરીક્ષા તો રદ થશે અને આ પ્રણાલી, આ પ્રક્રિયા જાળવી રાખવી પડશે. વિદ્યાર્થી નેતા રોહિત માળી જોડાઈ ચૂક્યા છે. રોહિત, જે પ્રકારની આપે અગાઉ પણ વાત કરી હતી, પરંતુ રાજીકા કચેરિયાએ આ સમગ્ર બાબતનો ઢાંક પીછોડો રાજ્ય સરકાર માટે કર્યો છે અને રાજ્ય સરકારની તેમાં કોઈ જવાબદારી નથી, કારણ કે પેપર તો અન્ય રાજ્યના પ્રિન્ટિંગ મશીનમાં છપાતા હતા. અન્ય રાજ્યની એ અસામાજિક ટોળકી હતી કે જેને ગુજરાતમાં પેપર ફોડ્યું હોવાની વિગતોની વાત કરી. આ જે નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદનને લઈને આપ શું કહેશો? કેમ કે તમે બહારની પ્રિન્ટિંગ પેજમાં છપાય, પરંતુ આ જવાબદારી કોની? આ જવાબદારી કોની? આ જે પણ જવાબદારી હતી પંચાયત બોર્ડ અને સરકારની હતી, તો સરકારે જે આપ્યું હતું તો જવાબદારી સરકારની જ આવે ને. સરકારે એ પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છાપવા આપ્યું ત્યારે આ થયું ને, અને બહુ શરમજનક વસ્તુ કહેવાય. બીજો અવાજ આવી રહ્યો છે મને. રોહિત, તમારો અવાજ ક્લિયર આવે છે, અમને ક્લિયરલી સંભળાવો છો તમે, પણ મને બીજો અવાજ બહુ આવે છે પોપટ. જી રોહિતભાઈ, આપ ફરીથી એક વખત રીકનેક્ટ કરશો, આપને હું અપીલ કરી રહી છું. ત્યાં સુધી પ્રશાંતભાઈ પણ આપણી સાથે છે. પ્રશાંતભાઈ, આ જે રાજીકા કચેરીનું આ જે નિવેદન હતું, એ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો? કારણ કે જો તમારે બચાવ જ કરવો છે, કારણ કે વિદ્યાર્થીઓ ગુજરાતના, તમે એક તો સેન્ટર એ લોકોને અલગ જિલ્લામાં, અલગ સિટીમાં આપી દો છો, એ લોકોને રાત્રિ મુસાફરી કરવી પડતી હોય છે, અને ત્યારબાદ તમે આવું બે જવાબદારી ભર્યું નિવેદન કેવી રીતે આપી શકો કે આમાં ખાનગી એજન્સીનું કામકાજ હતું, અમને પણ ખબર નથી અને પોતે તો બોર્ડના સભ્ય છે? જો સરકાર તો સરકારનો બચાવ કરવાની જ છે, એટલે આ પંચાયત સેવા પસંદગી બોર્ડ જે છે એના સભ્યોમાં ભાજપના, RSSના બોર્ડ મેમ્બર હોય છે. રાજીકાબેન એમાંના એક છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે એમનું કામ જ છે કે સરકારને આમાં કેવી રીતે બચાવી શકાય, કેવી રીતે હાથ ઉપર કરી શકાય અને આ ઢાંક પીછોડો થાય. એટલે આ બહુ જ આમ જોવા જાવ તો બહુ હાસ્યાસ્પદ સ્ટેટમેન્ટ છે કે થર્ડ પાર્ટી એજન્સી પણ ઓવરઓલ સરકારી ભરતી પ્રક્રિયા છે, સરકારી ડિપાર્ટમેન્ટ માટે લેવાના છે, એટલે સંપૂર્ણ જવાબદારી સરકારની બને છે. અને અમે તો એક પહેલી આ જ વસ્તુ કહીએ છીએ કે આ રીતે હજી નહીં ચાલે. આજ પેપરો છપાવવા જવું, પ્રિન્ટિંગ એજન્સી બહાર, આપણે સમજી શકીએ કે સરકારી પ્રેસ એટલા બધા ના હોય કે આટલા મોટા પ્રમાણમાં પેપરો ત્યાં છપાઈને બહાર ન આવી શકે, પણ એજન્સી, એમ્પેનલમેન્ટ, પ્રિન્ટિંગ પ્રેસ, હવે ક્યાં સુધી આપણે આ મેન્યુઅલ પ્રક્રિયામાં રહીશું? અને દર વખતે નહીં થાય, હવે પછી તકેદારી, આ વખતે તો સિક્યુરિટીમાં કંઈક 7,000 કે 75,000 જેટલા તો પોલીસ કર્મચારીઓ જ્યાં છપાવવા જાય છે એની કોઈને જાણ ના થવી જોઈએ.
આ આઈઆઈએમ, યુપીએસસી, જીપીએસસી કેવી રીતે પરીક્ષા લે છે એની એ કોઈ વસ્તુની કોપી, સારી વસ્તુની કોપી સરકાર શીખતી નથી. દર વખતે આ થાય છે. એટલે મારી પાસે ઘરે બોલવાના શબ્દો જ નથી. આની પહેલા 15-17 વાર અમે બોલી ચૂક્યા છે કે સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. શું આ વિકાસશીલ ગુજરાત કહી શકીએ કે જ્યારે આપણે ટેકનોલોજી વાત કરતા હોઈએ છીએ, ડિજિટલાઇઝેશનની વાત કરતા હોઈએ છીએ, આ ટેકનોલોજી ગુજરાતનું ભાવિ અપનાવશે? એટલે હવે આ કઈ ટેકનોલોજીથી ચાલે છે આ ટેકનોલોજી આપણે જોઈ શકીએ છીએ કે હજી એ જ જૂની ઘરેડવાળી ટેકનોલોજી, પેપરો છપાવવા જવા, બહારના પ્રેસને આપવા, કંઈ બી થાય તો એ પ્રેસના 3 એટલે ક્લાર્કને પકડી લો, સિક્યુરિટીને પકડી લો, પ્રેસનો માલિક ભાગી જાય, આ બધું સ્ક્રિપ્ટેડ ગેમની જેમ ચાલી રહ્યું એવું અમને દેખાય છે. એટલે આ તો બિચારા વિદ્યાર્થીઓ સારા હતા અત્યાર સુધી, આજ પહેલી વાર આટલો રોજ સારી રીતે એટલે આમ દેખાઈ રહ્યો છે રોડ ઉપર. અત્યાર સુધી બિચારા વિદ્યાર્થીઓ મન માનીને પાછા ઘેર જતા રહેતા હતા, વળી પાછા રાહ જોતા હતા, વળી પાછા પરીક્ષા આપવા આવતા હતા, પાછું પેપર ફૂટતું હતું, પાછા ઘેર જતા રહેતા હતા. હવે આ વખતે આ વિદ્યાર્થીઓને પોતાને એવું ફીલ થયું કે આમ નામ ચાલશે તો અમે કદાચ રિટાયરની ઉંમરે પહોંચી જઈશું પણ નિમણૂક નહીં પામીએ એવું હવે એમને ફીલ થતું દેખાઈ રહ્યું છે. સરકાર જાગશે કે કેમ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. સરકારને કોણ જગાડશે એ પણ ક્વેશ્ચન માર્ક છે. કારણ કે હવે ના કંઈ બીજું રહ્યું છે. કોણ જગાડશે, ક્યારે જાગશે, આનું આગળ પ્રક્રિયા શું થશે, આજે જે પેપર ફૂટ્યું છે એની બાહેધરી કોણ લેશે, કોને પકડવામાં આવશે સરકાર તરફથી. એટલે ખરેખર આમ જોવા જાવ ને તો મને એવું લાગે છે કે હવે એક જ એટલે આપણે કહીએ છીએ ને કે બહુ મોટું એક્ઝામ્પલ સેટ કરો. આ એક્ઝામ્પલ એક જ રીતે સેટ થઈ શકે કે મિનિસ્ટ્રી રાજીનામું આપે. જે મિનિસ્ટરો બહાર આવીને મોટું મોટું બોલતા હોય કે અમે નહીં થવા દઈએ નહીં, એ મિનિસ્ટર સ્વેચ્છાએ, કારણ કે ભૂતકાળમાં યુપીમાં, મધ્યપ્રદેશમાં એવા મંત્રીઓ અમે જોયેલા છે કે જેમણે આમ સ્વીકાર્યું હોય કે આ વસ્તુ અમારી નિગરાની હેઠળ થયું છે અને અમને આનો રંજ છે એટલે હું રાજીનામું આપું છું. એક મંત્રી જો અત્યારના સરકારનો આ બાબતને લઈને રાજીનામું આપે તો અમે માનીએ કે તમારા દિલમાં થોડી ઘણી એક લાગણી છે આ વિદ્યાર્થીઓ માટે. કારણ કે એક વાર નહીં, 2 વાર નહીં, 15 વાર પેપર ફૂટ્યા છે. અને આ એટલે આ બહાર આવતા જે બીવે છે આ લોકો પ્રવક્તાની જેમ પણ એ બધું જાણે છે બેકએન્ડમાં શું થઈ રહ્યું છે. અને આજે ચોક્કસ સરકાર ફોલ્ટમાં છે. આજે આપને પૂછીશ, શિસ્તબદ્ધ પાર્ટીવાળી સત્તા આપણા રાજ્યમાં શાસન કરી રહી છે, 156 બેઠક મળી છે ચૂંટણી પ્રક્રિયામાં, તેઓ 3 લેયર સિક્યોરિટીની વાત કરતા હોય છે. જ્યારે 9 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ ક્લાર્કની પરીક્ષામાં પરીક્ષાર્થી તરીકે જોડાવાના હતા. શા માટે ત્યાં 3 લેયર સિક્યોરિટી ન જળવાઈ? શા માટે સરકારનો ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે? 156 બેઠક જીતાડવામાં આ ભાવિ ઉમેદવારો પણ હતા. 100% તમારી વાત સાચી છે કે જે ગુજરાતના ભવિષ્યની રક્ષા નથી કરી શકતા એને ગુજરાતની ગાદી ઉપર બેસવાનો અધિકાર નથી. અહીંયા મારું તો સ્પષ્ટ માનવું છે કે એ લોકો પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના પક્ષમાં જે પણ કઈ બયાનબાજી કરે માત્ર સ્ક્રિપ્ટેડ છે. એમાં કોઈ તથ્યતા નથી ને કોઈ વાસ્તવિકતા પણ નથી. અરે તમે સત્તા ઉપર બેઠા છો, તમારી જવાબદારી આવે છે કે તમે કોઈ પણ પ્રાઇવેટ ને આપો કે ગમે ત્યાં આપો, એ અમારો મેટર જ નથી કરતો. અમે શું કામે જોઈએ કે તમે કોને આપો છો છપાવવા માટે? મેટર ઈ કરે છે પેપર ફૂટે છે શું કામે? સિસ્ટમ બદલશે કોણ આમાં વધારે સુધારો કરી અને મજબૂત કરશે? જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે એટલી બધી સિક્યોરિટી સાથે ઘણા બધા કાર્યો થાય છે, તો સરકાર પાસે એવી સિસ્ટમ કેમ નથી કે જે ભવિષ્યને વિદ્યાર્થીઓ સાથે એના અન્યાયને રોકી શકે, એના ભવિષ્યને જે રાક્ષસો ખાવા માંગે છે. જે મને 100% હું દાવા સાથે કહું છું આ મંચ ઉપરથી કે ક્યાંક ને ક્યાંક મળેલા હોય છે સરકારના મરત્યાઓ, એટલે જ આવું થાય છે. તો કોઈની હિંમત નથી. 156 બેઠા છે તો એ લોકો કોઈ તાકાત નથી. આટલી મોટી મિનિસ્ટ્રી છે અને આટલા મોટા કહેવાય છે કે નીતિમત્તાના દાવાઓ કરે છે, તો એ લોકો આ વિદ્યાર્થીઓના ભવિષ્યની રક્ષા ન કરી શકે. એટલે સ્પષ્ટ મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક એટલું બધું નજરઅંદાજ કરવામાં આવે છે આ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ, જેમાં ખેડૂતો છે, જેમાં મજદૂરોના છોકરાઓ છે. આ સામાન્ય વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ વેલ્યુ જ નથી. એટલે આવું સ્પષ્ટ થાય છે. અને અહીંયા મારે તો એટલું જ કહેવાનું છે ગૃહપ્રધાનને કે મહેરબાની કરી અને શરમ મૂકી અને તમે પ્રેસ કોન્ફરન્સ ના કરશો. હવે પેપર ન ફૂટે એના માટે શું કરશો ને ફૂટવું ના જોઈએ એની બાહેંધરી લો, ને તો રાજીનામા આપો બધા. સાચી વાત છે. નક્કર કાર્યવાહી તો થવી જ જોઈએ. ગુજરાત ફર્સ્ટ દ્વારા સામાજિક જવાબદારી અદા કરવામાં આવતી હોય છે અને આ મુદ્દો પણ એટલો જ સમાજને સ્પર્શતો આ મુદ્દો છે કે જ્યાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધર તાળે, કારણ કે તેઓ વર્ષોથી મહેનત કરતા હતા સરકારી નોકરી મેળવવા માટે, અને આ તમામ વિદ્યાર્થીઓનું ભાવિ આજે પેપર પરીક્ષા રદ થવાને કારણે તેઓનું ભાવિ ફૂટ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આ પેપર રદ થયું છે. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી હોવાના આ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ પણ સોંપી દેવામાં આવ્યા છે રાજ્ય સરકાર તરફથી અને તેની સાથોસાથ પંચાયત વિભાગ અને ગૃહ વિભાગ તેમજ એટીએસ કરશે આ સમગ્ર મામલે હવે સંનિષ્ઠ કાર્યવાહી અને તપાસ. પરીક્ષાની નવી તારીખ બાબતે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ પરીક્ષાર્થીઓને વધુ એક નવી તારીખ આપવામાં આવશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવા મામલે આ સૌથી મોટા સમાચાર છે. વધુ વિગતો મેળવીશું. ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, આ મોટા સમાચાર કહી શકાય કે જ્યાં રાજ્ય સરકારે હવે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરીને તપાસના આદેશ આપ્યા. વિકાસ, જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર રદ થવા મામલે રાજ્ય સરકારે હવે ઉચ્ચ સ્તરીય એક કમિટીની રચના કરી છે. આ કમિટી જે છે તે તપાસ કરશે પેપર લીક થવા સંદર્ભને લઈને. પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને એટીએસ ના સભ્યો જે છે તે આ કમિટીની અંદર સામેલ રહેશે. ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નવી પરીક્ષાની તારીખ બાબતે પણ ટૂંક સમયની અંદર નિર્ણય લેવામાં આવશે, પરંતુ પેપર લીક થવા મામલે રાજ્ય સરકારે એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે કે જે સમગ્ર ઘટનાક્રમનો તલસ્પર્શી અભ્યાસ કરશે, તેનો રિપોર્ટ સરકારની અંદર સબમિટ કરશે અને ત્યારબાદ નવી તારીખ સંદર્ભે પણ ટૂંક સમયની અંદર જાહેરાત કરવામાં આવશે. પંચાયત વિભાગ કારણ કે પરીક્ષા કન્ડક્ટ કરી રહ્યું હતું તો તેના અધિકારીઓ આ કમિટીની અંદર હશે. ગૃહ વિભાગ કે જેને પેપર ફૂટ્યું છે તેની તપાસ કરી અને ત્યારબાદ એ માલુમ પડ્યું કે એક વ્યક્તિ પાસે 3 થી 4 ક્વેશ્ચન પેપરની કોપી જે છે તે પહોંચી ચૂકી હતી. એટીએસ પણ આ તપાસની અંદર જોડાયું છે. ખાસ રાજ્ય બહાર પણ આ પેપર લીક થયું હોય તે પ્રકારની પણ શક્યતા જોવાઈ રહી છે. એટીએસની ટીમ જે છે તે પણ ગઈકાલ રાતથી કામે લાગી છે, તો તેના અધિકારીઓ પણ આ તપાસ કમિટીની અંદર સામેલ રહેશે. ટૂંક સમયની અંદર તપાસ પૂર્ણ કર્યા બાદ કમિટીએ સરકારને રિપોર્ટ સબમિટ કરવો પડશે અને ત્યારબાદ જે પણ કસૂરવાર હશે તેની પાસે કડક હાથે કામ લેવાશે. તે પ્રકારની હાર માહિતી મળી રહી છે અને રાજ્ય સરકારે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે જે અભ્યાસ કર્યા બાદ સરકારની અંદર રિપોર્ટ સબમિટ કરશે. આભાર નિકુંજ. આપની પાસેથી પડપડના અપડેટ્સ મેળવતા રહીશું. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કહી શકાય કે પેપર ફૂટ્યું, પરીક્ષા રદ થઈ, વિદ્યાર્થીઓના ભાવિ હવે અદ્ધરતાલ, કારણ કે તેઓનું નસીબ પણ ફૂટ્યું છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરીને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પરીક્ષાની નવી જે તારીખ છે તે પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. અહીં એક પ્રશાંતભાઈ ફિલ્મી ડાયલોગ યાદ આવે છે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, વિદ્યાર્થીઓના નસીબ ફૂટી રહ્યા છે. હવે તારીખ નવી જાહેર કરવાનું શું મતલબ છે? એટલે દર વખતે આ જેમ આપણે અત્યારે કમિટીની રચના, તો પાછળના જેટલા પેપર ફૂટ્યા છે કેટલા કન્ક્લુઝન ઉપર આવ્યા છે, એમાંથી કેટલાને નિમણૂક પત્રો મળી ગયા છે, એ પણ થોડો ડેટા જો બહાર આવી જાય. બીજું, 3-4 દિવસ પહેલા આપણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એવું કીધું કે ગેંગ પાછી સક્રિય થઈ છે. આવું કંઈક સાંભળ્યું હતું. એટલે સરકારનું આઈબી સુએ છે અને પ્રજાનું આઈબી જાગે છે કે એ લોકોને ખબર છે કે એજન્ટો સક્રિય થઈ ગયા છે. તો આ બધું પાછું કંઈ આપણને સમજણ પડતી નથી કે બહાર ખબર પડે, સરકારી પેપર ફૂટે, એ બહારના લોકો પકડીને લાવે. બીજું, બહારના રાજ્યો આમાં પિક્ચરમાં જ ક્યાંથી આવે છે કે બહારના રાજ્યોની ગેંગ સક્રિય થઈ જાય, બહારના રાજ્યોમાં છપાવા જાય છે. અરે ભાઈ, આ ગુજરાતી સરકારી એટલે નો ડાઉટ એની જે કઈ પ્રોસેસ હોય પ્રોસેસ તમે કરતા રહો, અલગ વસ્તુ છે. પણ આ પેપર છપાવવા બહાર જાય, બહારની ટોળકી એ પેપર ફોડે, અહીંયા કોઈને આપે, આ બધું કંઈક આમ હાસ્યાસ્પદ લાગે છે. કંઈક તો એવો લીકેજ છે જ. અને કાં તો મેં કીધું એમ કે ભરતી પ્રક્રિયા અમે જ કરી રહ્યા છીએ, અમારી સરકાર ભરતી કરી રહી છે. પહેલાની સરકારમાં તો ભરતી પ્રક્રિયા થતી જ નહોતી એમ કરીને માત્ર જાહેરાતો બહાર પાડવી, મોટા મોટા નંબરો બતાવીને. જેમ કે અત્યારે આમ જોવા જાવ તો 9 લાખની સામે કેટલાની ભરતી હતી, એટલે એ બતાવું અને પછી આ પેપર ફોડી નાખવું. પેપર ફોડવામાં તો ત્રીજો કોઈ સક્રિય હોય છે જેમાં સરકારનો કોઈ ભાગ નથી. એટલે અમારે તો કરવી છે ભરતી, પણ લોકો થવા દેતા નથી, એટલે અમે દૂધે ધોયેલા છીએ. આખું સર્કલ આમ ક્યાંક પૂરું થતું ને એવું મને દેખાઈ રહ્યું છે. હજી અમે બહુ જ તટસ્થતાથી કહીએ છીએ આ વસ્તુને કે જ્યાં ખોટું થતું છે ત્યાં તમે સ્વીકારતા શીખો, તો બી બહુ સારી વાત છે અને સાચી વાત છે, એ તમે સ્વીકારતા નથી. એટલે અમારો પણ રોષ બહાર આવે છે કે આ ક્યાં સુધી ચલાવવાનું, ક્યાં સુધી જનતા, વિદ્યાર્થીઓ આના રોષમાં પેલામાં રહેશે તમારી વચ્ચે. યુવરાજજી પણ આપણી સાથે જોડાયેલા છે. યુવરાજજી, જ્યારે કોચિંગ સેન્ટરના આપ સંચાલક છો, વિદ્યાર્થીઓ પાછળ કેટલી મહેનત કરવી પડતી હોય છે, કારણ કે આવી જો વારંવારની ઘટના થાય તો વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર અને મનોબળ ઉપર પણ તેની સીધી વિપરીત અસર થતી હોય છે. બેન, તમે એક વસ્તુ તમને હું સમજાવું કે આપણા રાજ્યની અંદર તમે જો સરકારી નોકરી જે છે સામાજિક અને એની રીતે એનું એટલું બધું મહત્વ હોય છે કે તમે એવા વિદ્યાર્થીઓ તમે જો તમારી આંખમાંથી પાણી આવી જશે બેન.
કડિયા કામ કરતો હોય વિદ્યાર્થી આખો દિવસ અને એની અંદરથી પૈસા બચાવી અને એ છોકરો જે સરકારી ભરતીની તૈયારી કરતો હોય, સાઈડમાં નોકરી કરતો હોય, રાતની પાળીમાં નોકરી કરતો હોય, આખો દિવસ તૈયારી કરતો હોય, આ વિદ્યાર્થીઓ એ આશા સાથે નોકરી કરે છે કે એક સરકારી નોકરી મારા કુટુંબમાં આવશે તો મારી આખી પેઢી તરી જશે. હવે આ વિદ્યાર્થીઓ એટલા રૂપિયા, તમે વિચારો દર વર્ષે ગુજરાતની અંદર રાત્રે 11 લાખ લોકો 12મું ધોરણ પાસ કરતા હશે અને 6 લાખ લોકો તો સ્નાતક થતા હશે. દર વર્ષે 2018 ની ભરતી 2023 લેવાય, નવા કેટલા વિદ્યાર્થીઓ થયા? બરાબર. સરકારીનું પ્રમાણ જે છે આપણે એની સાથે અત્યારે આ એટલું આપણે સમજીએ કે આખા ભારતની અંદર શું એવી એક ભરતી નથી થતી? ખૂબ સરસ કરી તમે જો રેલવેની છે, બેન્કિંગ કેટલી ભરતીઓ છે, કેટલી સરસ રીતે કરી શકાય છે. ઓનલાઈન એવા ટેકનોલોજી અવેલેબલ આપણે ઓનલાઈન થતી હોય પેપરની અંદર સાઈડમાં કોઈ વ્યક્તિ મારી આજુબાજુમાં દેખાય ને તો એ પેપર બંધ થઈ જાય, એ પરીક્ષા આપી શકાય. એટલી સરસ રીતે પરીક્ષા આપી શકાય એવી હોવા છતાં પણ 9 કલાક વ્યર્થ કરવામાં આવે. એટલા વિદ્યાર્થીઓ આખા આ રાતના નીકળ્યા હશે, કોઈ કાલ દિવસ નીકળ્યા સાચી વાત છે, હશે. કારણ કે એક તરફ કડકડતી ઠંડી અને ઠંડીની વચ્ચે રાજ્યમાં માવઠું પણ છે અને આવી સ્થિતિનો સામનો કરીને જ્યારે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચવાની જ્યારે તેઓ કરતા હોય છે વાત, ત્યારે તેઓને મળે છે રસ્તાની વચ્ચે જ આ સમાચાર. જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓ સાથે આખું ગુજરાત આજે ખભેથી ખભે મિલાવીને ઊભું છે. ગુજરાત ફર્સ્ટની સેવાભાવી સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે અને આ અપીલના માધ્યમ દ્વારા પરીક્ષાર્થીઓને મનોબળ પૂરું પાડવાનો આ છે પ્રયાસ. ગુજરાતની સેવાભાવી સંસ્થાઓ આગળ આવે અને વિદ્યાર્થીઓનું ભાવિ આ પ્રકારે બદલાય નહીં. રજડી પડેલા પરીક્ષાર્થીઓને જે જરૂરી મદદ હોય તે મદદ કરવામાં આવે તે પ્રકારની અપીલ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. પરીક્ષાર્થીઓને ચા નાસ્તો અને પરિવહનમાં જો આપ મદદરૂપ સાબિત થઈ શકો છો તો આપ તેઓને મદદ પહોંચાડો. સેવાભાવી સંસ્થાઓ હવે મોરચો સંભાળવાની જરૂર પડી છે. વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિશન. હવે ગુજરાત ફર્સ્ટ જે હંમેશા સામાજિક જવાબદારી અદા કરતું આવ્યું છે, વધુ એક વખત એ જવાબદારીને ધ્યાનમાં લેતા તમામ ગુજરાતની સેવાભાવી સંસ્થાઓને અપીલ કે આવા પરીક્ષાર્થીઓ કે જેઓને જે જરૂર છે તે જરૂર પહોંચાડવામાં હવે સેવાભાવી સંસ્થા આગળ આવે. બિલકુલ, કારણ કે આ વિદ્યાર્થીઓ એ ગુજરાતનું ભવિષ્ય હતું. ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે મહેનત કરતા હતા અને આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ ક્યાંક ગુજરાતના ભલા માટે જ કામ કરવાના હતા. પરંતુ પેપર ફૂટી ગયું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ એ તમામ સેવાભાવી સંસ્થાઓને અપીલ કરે છે કે જે વિદ્યાર્થીઓ 200-500 કિલોમીટર દૂરથી પોતાના સેન્ટર પર પરીક્ષા આપવા આવ્યા હોય તે વિદ્યાર્થીઓને અત્યારે સહાયની જરૂર છે, તેમને એક સારા ઉથારની જરૂર છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓને અપીલ કે આવા વિદ્યાર્થીઓને ખાવા, રહેવા અને જમવાની સુવિધા કરે. સાથે જ એસટી બસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે રજડી પડ્યા છે તેઓને તેમની ટિકિટના આધારે તેમના સ્થળ સુધી ફ્રીમાં પહોંચાડવાની વ્યવસ્થા એ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. તે પણ એક આવકાર બાબત છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓએ પણ આગળ આવવું જોઈએ, વિદ્યાર્થીઓને રહેવા ખાવાની સુવિધા કરવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ પોતાના મા બાપ સાથે આવ્યા હશે ત્યારે શહેરોની અંદર ઊંચા ભાડામાં ના રહેવું પડે તેવા વિદ્યાર્થીઓને સામાજિક સંસ્થાઓએ આગળ આવી અને તેમના માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવી જોઈએ. અને વિદ્યાર્થીઓને અત્યારે સપોર્ટની જરૂર છે તો સેવાભાવી સંસ્થાઓ અને ગુજરાત ફર્સ્ટ અને આખું ગુજરાત આવા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે છે. જાગૃતિ. જી કિશન, આભાર. પડતી અપડેટ આપણી પાસેથી મેળવતા રહીશું. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા હંમેશા સામાજિક જવાબદારી અદા કરવામાં આવી રહી છે અને તેથી જ કહેવાય છે ગુજરાત ફર્સ્ટ છે તમારી સાથે, તમારી માટે. આજે ગુજરાત ફર્સ્ટ પણ તમામ આ પરીક્ષાર્થીઓની પડખે ઊભું છે અને તેથી જ ગુજરાતની સેવાભાવી સંસ્થાઓને ગુજરાત ફર્સ્ટ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી રહી છે કે આ જે જરૂરિયાતમંદ પરીક્ષાર્થીઓ છે તેઓને બનતી જો મહેનત આપ કરી શકો છો તો એ તમામ સેવાભાવી સંસ્થા આગળ આવે. પરીક્ષાર્થીઓના પરિવહનમાં જો આપ મદદગાર સાબિત થાવ, તેઓના ચા નાસ્તાની જમવાની વ્યવસ્થા પણ જો આપ કરી શકતા હો તો ગુજરાત ફર્સ્ટ દ્વારા આપને એક નમ્ર અપીલ કરવામાં આવી રહી છે. કારણ કે ગુજરાત ફર્સ્ટ સામાજિક જવાબદારી અદા કરવાની સાથોસાથ જરૂર પડે ત્યાં તંત્રના કાન મરોડવાનું પણ કામ કરે છે. રેશમા પટેલ આપણી સાથે જોડાયા છે. રેશમા, ગુજરાત ફર્સ્ટ દ્વારા તો સામાજિક દાયિત્વ અદા હંમેશા કરવામાં આવતું જ હોય છે. સેવા
સેવાભાવી સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી રહી છે આ પરીક્ષાર્થીઓની મદદની બહારે આવવા માટે, પરંતુ સાચી મદદ તેઓને જોઈએ છે એક નિષ્પક્ષ કામગીરી, એક નિષ્પક્ષ પ્રક્રિયા, અને સરકાર પણ એક નિષ્પક્ષ બનીને તેઓ આ સમગ્ર મામલાનો ભાંડાફોડ કરે અને જે સાચા અર્થમાં મોટા મગરમચ્છવાળા ગુનેગારો છે તેઓને દાખલારૂપ એક સજાનું એલાન કરે. અહીંયા 100% હું એવું માનું છું કે સરકાર તમામ પોતાની ફરજમાંથી વિમુખ થઈ રહી છે, ત્યારે જ આપના જેવા મીડિયા ચેનલોએ બહાર અપીલ કરવી પડે છે, સામાજિક સંસ્થાઓએ બહાર, કારણ કે આપણે સમજીએ 9 લાખ વિદ્યાર્થીઓ જે સામાન્ય પરિવારમાંથી આવે છે, કોઈ અબજોપતિ કે અમીર કે લાખોપતિ નથી, સામાન્ય પરિવારમાંથી આવે છે, મજદૂર, ખેડૂત, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ છે. સ્વાભાવિક છે કે એની પાસે ટિકિટ ભાડાના પૈસા માંડ ભેગા કરીને આવતા હોય છે. ભલે સરકાર એસટી બસો ફ્રી કરે કે આ ફ્રી કરે, આપને એ પણ ખબર છે એસટી બસો બધે ગામડે ગામડે પહોંચતી પણ નથી. તો કહેવાનો મતલબ એક જ છે કે જે સરકારની જે ફરજ છે એના ભાગરૂપે હું તો એવું કહીશ સરકારને કે હવે સરકારે જાગવાની જરૂર છે. આ લોકોને વળતર આપો તમે હવે, અને 9 લાખ વિદ્યાર્થીઓને અપીલ કરીશ કે 156 ની ભરોસાની ભાજપ સરકાર નથી, આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર છે. એની સામે 9 લાખ વિદ્યાર્થીઓ જો રોડે આવે અને એક વખત મોરચો માંડે ને તો આ ખુરશીના ટાંગા ધ્રુજી જાય, કારણ કે માંગ્યા વગર આ લોકો આપવાના નથી અને ધમકાવ્યા વગર આ લોકોનું અભિમાન ઉતરશે નહીં. એને એવું લાગે છે કે આ ખુરશી અમને વારસામાં મળેલી છે. એટલે મારું તો સ્પષ્ટ મારો સ્વભાવ પણ છે, અમે ગાજેલા પણ છીએ કે આ લોકોની સામે લાલાક કરો. 9 લાખ વિદ્યાર્થીઓ, તમે તમારા હક માટે બહાર નીકળો, અમે તમારી સાથે છીએ, દરેક મીડિયા તમારી સાથે છીએ, અને સરકારના કાન મરોડવા આવો, બહાર નીકળો અને ખબર પડે કે આ તાકાત શું છે, લોકશાહીની તાકાત શું છે, કારણ કે તો જ ન્યાય મળશે. નહીંતર તો આપણે વાતો કરીશું, પ્રેસ કોન્ફરન્સ થશે અને બસ વાત પૂરી, એના જેવું છે. એટલા માટે હું અપીલ કરું છું વિદ્યાર્થીઓને કે તમે પણ હવે એક જાગૃત નાગરિક તરીકે વોટર્સ છો, તમારો અધિકાર છે, જે રીતે તમારો અધિકાર વોટ આપી અને તમે એને જીતાડો છો એ રીતે ખુરશીના ટાંગા ધ્રુજાવવાનો પણ તમારામાં તાકાત છે, બતાવો. સાચી વાત છે, સૌ કોઈ આગળ આવે, કારણ કે આ મામલો એવો છે કે ત્યાં અવાજ ઉઠાવવાની તાતી જરૂરિયાત છે. પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા તમામ સમગ્ર રાજ્યની જનતાને એક અપીલ એ પણ કરવામાં આવી રહી છે કે શાંતિનો માહોલ બનાવી રાખો, રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાવી એ પણ ખૂબ જ જરૂરી છે. જે આગચંપીના બનાવ સામે આવી રહ્યા છે તે ન થવા જોઈએ. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અપીલ કરવામાં આવી રહી છે રાજ્યની જનતાને કે પરીક્ષાર્થીઓ જે પ્રકારે આજે રોઈ રહ્યા છે તેઓની મહેનતનું આ પ્રકારનું તેઓને ફળ મળ્યું છે, કારણ કે વધુ એક વખત પેપર રદ થયું છે, પરીક્ષા રદ થઈ છે, અને તેના કારણે તેઓની જે વર્ષો જૂની મહેનત હોય છે એ મહેનતની સામે તેઓનું નસીબ ફૂટ્યું છે. પરંતુ તેવા સંજોગોમાં કાયદો વ્યવસ્થા ખોરવાય તે પ્રકારનું કૃત્ય આપણે ન કરીએ, શાંતિનો માહોલ રાજ્યમાં આપણે બનાવી રાખીએ. આપણી સાથે આંદોલનકારી નેતાઓ જોડાઈ ચૂક્યા છે. યુવરાજસિંહજી, એક વિગત પણ તમારા માધ્યમથી સામે આવી હતી કે હવે જ્યારે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની નજીક તારીખ આવી રહી છે ત્યારે કંઈક એવા કેટલાક સામાજિક તત્વો છે કે તેમાં સક્રિયતા જોવા મળી રહી છે. કયા આદેશ અને કઈ એવી ગતિવિધિ આપ સૂંઘી ગયા હતા કે જે સરકાર ના સૂંઘી શકી? સૌપ્રથમ તો કહેવા માંગુ છું કે આજથી 5 દિવસ પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપણે જ્યારે વાત કરી અને જાહેર જનતા જોગે આ વાત મૂકી કે ભાઈ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ભૂતકાળમાં જે એજન્ટો એક્ટિવ હતા એ એજન્ટો ફરીથી ગુજરાતમાં વિદ્યાર્થીઓના પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અમે તમને પેપર આપીશું, 12 લાખ રૂપિયા તેનો ભાવ બોલાતો હતો. અને જે ભૂતકાળમાં જે પરીક્ષાઓ પેપર લીકેજ થયા છે એમાં ખાસ કરીને અમે કહી શકાય કે પ્રાતિજ ઊંચા ફાર્મ હાઉસ વાળી જે ઘટના બહાર લેવા, હેડ ક્લાર્ક વાળી, એમાં જ્યારે બિન સચિવાલય વાળી ઘટના બહાર લેવા, એલઆઈડીની ઘટનાઓ જ્યારે બહાર લેવા, અને જે એજન્ટો એક્ટિવ હતા એ જ એજન્ટો અત્યારે ફરીથી રીએક્ટિવ થયા. જે ઇન્ફોર્મેશન અમારા સુધી પહોંચી અને અમારા સુધી એ ઇન્ફોર્મેશન પહોંચાડનાર એ અમારા કહી શકાય કે મહેનતુ વિદ્યાર્થીઓ હતા, જેને લાગતું હતું કે અમારા મહેનતનું ફળ નહીં મળે. અને જે એજન્ટો એમની પાસે જઈને વાત કરતા એટલે એમ લાગતું કે ભાઈ આની ઇન્ફોર્મેશન આપણે સરકાર સુધી પહોંચાડવી જરૂરી છે. તો એ જ અમારા આશ્રય અને એ જ ટૂંકમાં અમારો ઉદ્દેશ્ય કે અમે આ સરકાર સુધી વાત પહોંચાડીએ. અને અમે એ જ સરકારને અપીલ કરી હતી કે આ જે અસામાજિક તત્વો છે એને નજરકેદ રાખવામાં આવે, એની 2 દિવસ માટે અટકાયત કરીને રાખવામાં આવે. જો એ લોકોની અટકાયત કરીને રાખવામાં આવી હોત તો આ જે બરોડા છે કે અન્ય જગ્યાએ કોઈ પણ જગ્યાએ પેપરો ફૂટવાની જે ઘટનાઓ સામે આવે છે, હવે ધીરે ધીરે બહાર આવી જાય છે કે ભાઈ આ લોકો વિદ્યાર્થીઓ છે બીજા જિલ્લામાંથી બરોડા સુધી પહોંચ્યા અને ત્યાં સુધીમાં પેપર એમને આપવામાં આવવાનું હતું, એ બધી વાત છે ને હવે આપણે ડાપણ બહુ થોડુંક મોડું આવ્યું છે. છતાં પણ હું કહું છું કે હજી કાંઈ બહુ મોડું નથી ચૂક્યું.
ભલે 12 પેપરો ફૂટ્યા, આ 13મું પેપર છે. હજી કહું છું બોધપાઠ લે, હજી કહું છું એક્શન લે. જો બોધપાઠ અને એક્શન લેવામાં નહીં આવે તો આ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ફરીથી આપણે 14મા પેપરની ચર્ચા કરતા હશી. અને ખરેખર બહુ જ અત્યારે જે વિદ્યાર્થીઓ આપના સ્ક્રીન ઉપર હું જોઈ રહ્યો છું અને જે રડી રહ્યા છે, જે પોતાની વાત ખરેખર રાખી રહ્યા છે કે ભાઈ અમારે કરવું શું, કારણ કે 2018ની ભરતી પછી રાજકીય કાવાદાવામાં આ ભરતી છે ગૂંચવણમાં પડી અને રાજકીય ભરતીમાં ગૂંચવણમાં પડી. હવે આ લોકો 2023માં જ્યારે અત્યાર સુધી મહેનત કરી અને મહેનતનું ફળ એને મળશે કે નહીં એની તક માટેની રાહ જોતા તક કઈ મળી, અત્યારે તો પેપર ફૂટી ગયું. હવે કરવાનું શું? ખરેખર હવે હૈદરાબાદની એજન્સી હતી, આઈનું હતું, પણ ખરેખર આની પર સરકાર ખરેખર ગંભીર છે? પેલા આ પ્રશ્ન બહુ મોટો છે. જો સરકાર ગંભીર હોય તો તાત્કાલિક ધોરણે એક્શન લે, એવું નહીં કે અમે કોઈને છોડીશું નહીં, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. નિવેદનબાજી કરવાની જરૂર નથી, અહીં ડાયરેક્ટ તમારે એક્શન લેવાની જરૂર છે ને એક્શન લીધા છે એટલે ઉચ્ચ સ્તરીય તપાસની કમિટી પણ રચના કરી દેવામાં આવી છે, તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પરંતુ હવે જ્યારે વિદ્યાર્થીઓની આ વેદના સામે આવી રહી છે ત્યારે બોધપાઠ લેવો પણ પડશે. ભૂતકાળની ઘટનામાંથી દૂધનો દાજીઓ છાશ ફૂંકી ફૂંકીને પીવે એ પ્રકારે આ જે સમગ્ર પ્રક્રિયા હોય છે પેપર પ્રિન્ટિંગ થી લઈને સેન્ટર સુધી પહોંચાડવાની આ ખાનગી પ્રક્રિયામાં વધુ કેવી રીતે આપણે સતર્કતા અને સિક્યોરિટી આપી શકીએ, હવે રાજ્ય સરકારે અને બોર્ડ દ્વારા પણ આ તમામ બાબતે નિવેદન લેવા પડશે અને કાર્યવાહી કરવી પડશે. હવે દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાવાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિનોદભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો છે, વિદ્યાર્થીઓનો જુવાળ પણ હવે જોવા મળી રહ્યો છે, આપનું શું નિવેદન? હા, વિનોદ બોલું છું. જી, મેં પણ ઘણી એક્ઝામ આપી છે આ રીતના. હા, પણ એમાં લગભગ આ જ વસ્તુ થયેલી છે. પણ મને ખબર નથી પડતી કે પેપર ગુજરાતની એક્ઝામ છે, પેપર 12 કેમ છપાય છે. અને એક જ વસ્તુ છે કે આપણે જયારે ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે, કોઈ છોકરો 18 વર્ષનો નથી થતો અને ગાડી કે 2 વ્હીલર ચલાવે છે, તેની જવાબદારી કોની આવે છે? મા બાપની આવે છે, બરોબર? તો આમાં એક જ વસ્તુ છે, પેપર ફૂટ્યું તો એની સંપૂર્ણ જવાબદારી ગવર્મેન્ટની હોય. જે અધિકારી છે એની ઉપર એક્શન થવા જોઈએ, એને જ અંદર રાખવો જોઈએ, તો જ આ વસ્તુ બીજી વાર નહીં થાય. ગવર્મેન્ટ છે જ નહીં એ ફાઇનલ છે. ગવર્મેન્ટને એક જ વસ્તુમાં રસ છે. 2024નું ઇલેક્શન આવે એની તૈયારી, 27નું ઇલેક્શન આવે એની તૈયારી. મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અમદાવાદમાં આવે છે, ગુજરાતમાં ફરે છે, કયા પ્રોગ્રામ કરે છે, એમાં જ રસ છે. પબ્લિક માટે કોઈ રસ નથી. સાચી વાત છે વિનોદભાઈ, તમારા આ સવાલ સાથે કોઈ વસ્તુમાં આ લોકોને રસ નથી કે સાહેબને કઈ રીતના મોટા દેખાડવા છે. સાચી વાત છે. તમારી આ જે વેદના છે અને તમારો આ જે મુદ્દો છે એ જ મુદ્દો આપણે ચર્ચી રહ્યા છે અને સૌ કોઈના મુખે આ જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે આખરે રાજ્યમાં પરીક્ષા લેવાતી હતી અને રાજ્યના વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં જોડાવાના હતા, તો પછી આ પ્રક્રિયા ગુજરાત બહાર કેવી રીતે અને બહારથી પેપર ફૂટ્યું કેવી રીતે? વિદ્યાર્થી નેતા રોહિત માળી પણ જોડાયા છે. રોહિત, આપનું શું કહેવું છે? કારણ કે લોકમુખે સૌથી પહેલો પ્રશ્ન આ જ ચર્ચાઈ રહ્યો છે. રહી છે. એક વાર થાય એને ભૂલ માનીએ, 2 વાર થાય તો આપણે ભૂલ કહી શકીએ, પરંતુ વારંવાર આવી ઘટના બનીને ભૂલ ના કહેવાય, જાણી જોઈને કરેલું કાવતરું કહેવાય. એટલે આ પાછળ સરકાર જ છે. હવે સરકાર ખરેખર શરમજનક વસ્તુ છે. સરકાર તરફથી એવું નિવેદન આવ્યું છે કે આમાં તો કોઈ સરકારનો હાથ જ નથી, બહારની હતી કોઈ સંસ્થા. પરંતુ સરકાર માટે શરમની વસ્તુ કહેવાય. ગુજરાતમાં આવીને બહારની સંસ્થા પેપર ફોડીને જતી રહે છે અને એના પછી ખ્યાલ આવે છે, પાણી આવ્યા પછી પાળ બાંધે છે, પછી ખ્યાલ આવે છે કે પેપર ફૂટી નાખ્યું. એ જવાબદારી સરકારની છે, કારણ કે બહારની સંસ્થાથી ગમે તે જવાબદારી કોની? જે જવાબદાર સંસ્થા છે જી જી એ જવાબદારી કોની આવે? તો સરકારે એની ભૂલ સ્વીકારવી જોઈએ. હા કે અમારી ભૂલ થઈ છે, પરંતુ સરકારની આ ભૂલ શા માટે થઈ છે? સરકારે અગાઉ જે પણ થયું છે એનો બોધપાઠ નથી લીધો. અગાઉ વારંવાર 12 પેપર ફૂટ્યા છે, એનામાંથી બોધપાઠ નથી લીધો. એવા કોઈ કડક કાયદા નથી લાયા સરકાર. એના કારણે જ આ પેપર ફૂટ્યું છે. અને આ પેપર નથી ફૂટ્યું, આ 9,35,000 ઉમેદવારો અને એમના પરિવારોનું ભવિષ્ય ફૂટ્યું છે. સરકારે એના પર એક વિચારણા કરવી છે. સરકાર એક ને એક વાત કરશે, કોઈ ચમરબંધીને નહીં છોડીએ, કોઈ નહીં, પરંતુ તમે પકડો તો ખરા. તમે પકડો છો ને 10 દિવસમાં છોડી જશો. જયારે માહોલ ગરમ હોય છે ત્યારે તમે નિવેદન આપો છો કે અમે કડકમાં કડક સજા કરી. તમારી કડક સજા 10 દિવસની જ હોય છે. જે અગાઉ પેપર ફોડતા હતા એ અત્યારે જ પેપર ફોડે છે. એટલે સરકાર જ્યાં સુધી નાની માછલીઓને પકડશે ને ત્યાં સુધી આવી ઘટના બનતી રહેશે. વિદ્યાર્થીનું ભવિષ્ય બરબાદ થતું. અત્યારે મોટા મગરમચ્છો જે છે એ હાથમાં નથી આવતા, મોટા મગરમચ્છને પકડવા છે. આ પેપર ક્યાંથી લીક થાય? પેપર લીક થાય છે સિસ્ટમમાંથી. કેમ કે સરકાર પ્રિન્ટિંગ પેપર છાપે છે, ત્યાંથી લઈને જ્યાં સુધી પેપર સ્કૂલમાં સેન્ટરમાં આવે છે ત્યાં સુધી સંપૂર્ણ સીસીટીવી અને સુરક્ષા આવે છે, પોલીસ સુરક્ષામાં
તો કઈ રીતે પેપર લીક થયું? એમને ત્યારે કોઈ સિસ્ટમમાંથી ફૂટેલું હોય ત્યારે જ આ બને છે, કોઈ સરકારમાંથી ફૂટેલું હોય ત્યારે આ ઘટના બને છે. સાચી જો વાત છે. સરકારે આવો કોઈ કાયદો લાવવો પડશે કે ન ભૂતો ન ભવિષ્ય, કોઈ કરતો પહેલા 1000 વાર વિચાર કરે કે ના આવું કરીશ તો આવું 1000 વાર નહીં, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપતા પહેલા લાખો વખત વિચારે તે પ્રકારનો કાયદો લાવવો જ પડશે. અને ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે એ તમામ પરીક્ષાર્થીઓને પણ કે જેઓ આજે નિરાશ થયા છે, તેઓનું નસીબ ફૂટ્યું છે. આપણે ગુજરાતની શાંતિપ્રિય પ્રજા છે, વિરોધ કરી શકીશું, વિરોધ કરવો જોઈએ, પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં આપણે વિરોધ કરીએ, એવી કોઈ ઘટનામાં આપણે હાથ ન આપીએ, આગચંપીના બનાવોથી દૂર રહીએ કે પછી આપણે કોઈ એવી પ્રોપર્ટીને નુકસાન ન પહોંચાડીએ કે જેના કારણે રાજ્યની શાંતિ ડહોળાય. એટલે ગુજરાત ફર્સ્ટ દ્વારા નમ્ર અપીલ વિનંતી કરવામાં આવી રહી છે. તમામે તમામ પરીક્ષાર્થીઓની વેદનાને વાચા આપી રહ્યું છે ગુજરાત ફર્સ્ટ. તો આપ પરીક્ષાર્થીઓ એવી કોઈ પણ પ્રકારની ગેરરીતિભરી વર્તણૂકમાં ન જોડાશો કે જેના કારણે તમારા ભાવિ ઉપર વધુ એક જોખમ ઊભું થાય. વિરોધ કરીશું, વિરોધ કરવો એ આપનો અધિકાર છે, પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતની શાંતિપ્રિય જનતા આપણે છીએ એટલે આપણે એ માહોલમાં રહીને આપણે વિરોધ કરીશું. પ્રશાંતભાઈ, જે પ્રકારે યુવરાજસિંહે પણ કહ્યું અને રોહિતે પણ કહ્યું છે કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સમજવી પડશે. દૂધનો દાજો છાશ ફૂંકી ફૂંકીને પીવે. અને હવે જ્યારે નેક્સ્ટ પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તે પ્રકારે પણ રાજ્ય સરકારે કહ્યું છે, પરંતુ હવે એ તારીખો અને એ દિવસોમાં આ જ પ્રકારની સિક્યોરિટી હોવી જોઈએ, કારણ કે આટલા બનાવ બન્યા છે, બોધપાઠ તો કંઈક શીખવો જ પડશે. બંને વિદ્યાર્થી નેતાના એટલે એમણે જે ધીરજ બતાવીને એને ખરેખર લાખ લાખ વંદન છે કે 13 પરીક્ષાના પેપર ફૂટ્યાના બધામાં એ સાક્ષી બન્યા છે, બે જણા. અને તેમ છતાં હજી નમ્ર વિનંતી જ કરે સરકારને, સરકાર જાગે, સરકાર પ્રોએક્ટિવ કામ કરે. એટલે ખરેખર આવા વિદ્યાર્થી નેતા છે ને એટલે મને લાગે ગુજરાત ટકી રહ્યું છે હજી, અને સરકાર એ ટકી રહી છે. બાકી બીજા રાજ્યોમાં કદાચ પરિસ્થિતિ અલગ હોઈ શકે. આમાં એવું હોય કે 1 વાર 2 વાર 3 વાર આપણે ઘણી વાર કહીએ માણસ હોય તો 1 વાર કહેવાય, 2 વાર કહેવાય, ત્રીજી વાર આપણે એમ કીધું માણસ છું કોણ છું. એમ જો 14 પેપર આજે બધા એટલે મુખ્ય સેવિકા, નાયબ ચીટનીસ, એક કઈ વિભાગ બાકી નથી. અને કાં તો મને લાગે છે કે સરકાર રાહ જોવે છે કે અમારે પાસે 26 વિભાગ છે અને હજી 14 જ વિભાગના પેપર ફૂટ્યા છે. આજે 14મું પેપર છે, 26 ફૂટી જવા દો, પછી કંઈક અમે વિચાર કરશું, તો કદાચ આપણે રાહ જોઈએ. પહેલું. બીજું, આટલું રોહિતભાઈનું કટાક્ષ વાળું સ્માઇલ પણ આપણે અનુભવ કરી રહ્યા છીએ. બિલકુલ. એટલે આ વાસ્તવિકતા કદાચ આની રાહ જોતી હોય સરકાર. બીજું કે 13 વાર થઈ ગયું હોય ને એટલે અત્યારે બધું સૌથી પહેલા તો એકદમ કટ શોર્ટ હોય કે આજથી આ બધું બંધ અને કાલથી નવી પદ્ધતિથી નવું કંઈક અમે લઈને આવીશું જેમાં પેપર જેવી વસ્તુ જ નહીં હોય. એટલે કારણ કે આજે IELTS, TOEFL અને કેટલાય વર્ષોથી ઓનલાઈન પરીક્ષા લેવાય છે. અમે તો કઈને થાક્યા કે ભાઈ પરીક્ષાનું માળખું જે મિકેનિઝમ છે એમાં આવા બદલાવના સુઝાવ, પણ આમાં એવું છે સરકારને કોઈની જરૂર નથી, એને કોઈની ગરજ નથી રહી હવે તો. એટલે એ કોઈનું સૂચન સાંભળવા તૈયાર નથી. આ પ્રક્રિયા ચાલુ રાખવામાં શું રસ છે એ હવે ક્યાંક ને ક્યાંક શંકાની સોય ઊભી કરે છે કે જો આટલું બધું થયા પછી આપણે પ્રક્રિયા નથી બદલતા, મીન્સ આની પાછળ પણ કંઈક મેલાફાઈડ ઇન્ટરેસ્ટ છે. અને આ 9 લાખ લોકો એટલે લાખો રૂપિયા આપીને, જેમ 12 લાખ રૂપિયાની વાત કરી, અરે ભાઈ ક્લાર્કની પરીક્ષા જે પગાર છે એ માણસ આખી જિંદગી નોકરી કરી રિટાયર થશે તો 12 લાખ રૂપિયા અને પેન્શનના નથી મળતા પેલામાં, પીએફમાં. તો આ કઈ ગેંગ કયા ઇન્ટરેસ્ટથી શેના માટે ઊભું કરે છે? આટલું બધું કર્યા પછી સરકારી તંત્ર સ્વીકારવા હજી તૈયાર નથી અને તરત ધરપકડ કરી લીધી. ATS 2 જણની કોઈક બિહારમાંથી ધરપકડ કરી. ઓડિશાની ગેંગ છે, બિહારના વ્યક્તિ છે, બરોડાની કોઈક એજન્સી છે, એને પકડી લીધો. તો આટલા એક્ટિવ પાછળથી જાઓ છો તો આના 2 દિવસ પહેલા, અને જેમ યુવરાજજીએ કહી દીધું કે અમે તો સરકારને અપીલ કરીને કહી દીધું હતું કે ગેંગ સક્રિય છે, તો શું એ ગેંગ ઉપર કોઈ વોચ રાખવામાં આવી હતી? ગઈ વખતે પણ યુવરાજસિંહે જે પુરાવા રજૂ કર્યા હતા અને પુરાવા રજૂ કરીને પ્રાંતિજનું જે ફાર્મ હાઉસ છે, યુવરાજસિંહજી તમે બધા બહુ જ પુરાવા રજૂ કર્યા હતા, ચાર્જશીટ ને બધું તમે ફાઇલ કર્યું હતું, એનું પરિણામ એ હતું કે અસિત વોરાએ રાજીનામું આપવું પડ્યું હતું. આ વખતે એવા કયા પુરાવા તમે ભેગા કરી રહ્યા છો? ખાસ કરીને અત્યારે પણ હવે તો જે પુરાવા ભેગા કરવાના છે એ પોલીસ તંત્રને, ATS વિભાગને કરવાના છે. છતાં પણ હું આ ગુજરાત ફર્સ્ટના પ્રતિષ્ઠિત માધ્યમથી એક અપીલ કરું છું અને એક વાત રાખું છું કે ગુજરાત સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્યના સાથે ચેડા અટકાવવા હોય તો હું નિષ્પક્ષ રીતે
જે પણ માધ્યમોથી મારી મદદની જરૂર પડે, કેમ કે હું વિદ્યાર્થીઓ સાથે સીધો સંકળાયેલો છું, વિદ્યાર્થીઓની સાથે ગ્રાઉન્ડ પર જોડાયેલો છું, નાની મોટી માહિતી મને વિદ્યાર્થીઓ દ્વારા મળતી હોય છે. આને અટકાવવાના ભાગરૂપે જો મારી કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો હું નિષ્પક્ષતાથી કહું છું કે મારે મદદ કરવાની ભાવના છે અને હું સરકારને આ માધ્યમથી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહું છું, હું મદદ કરવા માટે તૈયાર છું. હવે વાત કે આ પરીક્ષાના પેપરો જે રીતે ફૂટી રહ્યા છે અને જે તમે વાત કરી રહ્યા હતા એ વાત ઉપર હું આવું કે આ બધું અટકશે ક્યારે. હમણાં પ્રશાંતભાઈએ વાત કરી, અમે ગ્રાઉન્ડ ઉપર આવ્યા જ છીએ, બિન સચિવાલયમાં પણ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છીએ અને ત્યારે આવ્યા પછી જ પરીક્ષા રદ થઈ છે. એના પછી હેડ ક્લાર્કની ઘટના, એલઆરડીની ઘટના, આ બધા જ એના ઉદાહરણો છે. પણ હવે હું એની વાત સાથે સંપૂર્ણ સંમત છું કે હવે મિકેનિઝમ, જે પ્રક્રિયા છે અને જે પદ્ધતિ છે પરીક્ષાની, એ પદ્ધતિ હવે બદલવાની જરૂર છે. અત્યારે જે ચેન્જની વાત કરવામાં આવે છે, હમણાં જ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવામાં આવ્યું કે અમે બહુ મોટો પોલીસ કાફલો તૈયાર રાખ્યો હતો અને આખા ગુજરાતમાં પોલીસો તૈયાર હતી, કંઈક 14,000 પોલીસોને એ રીતે તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ આ એક્સટર્નલ ચેન્જ છે. આપણે જે જરૂર છે પેપર લીકેજમાં એ છે ઇન્ટરનલ ચેન્જની. આ જે પેપર લીકેજ જે થયું છે એ આપણે જે તે એજન્સીને કાર્ય સોંપ્યું ત્યાંથી થયું છે. ઊંચા ફાર્મ હાઉસ હોય કે બિન સચિવાલય હોય, એલઆરડી નું તેલંગાણામાંથી પેપર ફૂટ્યું, ત્યાં પણ બીજી એજન્સીઓને પેપર ટૂંકમાં પેપર આપવામાં આવ્યું. આની પહેલા રાજસ્થાનથી પેપર ફૂટ્યું. હવે આપણે ઇન્ટરનલ ચેન્જ કરવાની જરૂર છે. આ ઇન્ટરનલ ચેન્જ જે દિવસે થશે તે દિવસે પેપર ફૂટવાની ઘટના બંધ થશે. આ એક્સટર્નલ ચેન્જ કરતા ઇન્ટરનલ ચેન્જ, ઇન્ટરનલ લીકેજ મારો કહેવાનો ભાવાર્થ છે. એ ઇન્ટરનલ લીકેજ એ બંધ કરો, કારણ કે કોક એવો વ્યક્તિ છે અંદરનો કે જે અહીંયા ફૂટેલો છે, જે તે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે, એનો ઇતિહાસ ખૂબ ખરડાયેલો છે. આની પહેલા ઊંચા ફાર્મ હાઉસની જ્યારે ઘટના બહાર આવી ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે અમદાવાદની બાજુમાં આપણે સૂર્યા ઓફસેટ નામની એજન્સીને કામ સોંપ્યું હતું ને એ પેપરો છાપતી હતી, ત્યાંથી પેપરો બહાર નીકળ્યા. હવે આવા ઉદાહરણો ઘણા બધા દઈ શકું એમ છું, એલઆરડીના, તલાટીના. પણ આપણે એ એજન્સીઓને તપાસતા કે ટટોલતા જ નથી. એ આપણી સરકારની ભૂલ છે અને જવાબદાર સરકાર ભલે એમ છટકે કે બહાર છે. આપણે કે અત્યાર સુધીના જેટલા પણ પરીક્ષા પત્ર ફૂટ્યા છે, પેપર લીક થયા છે, તેમાં કોઈક એક એવી નોર્મલ કડી છે કે જે એક પછી એક પ્રશ્નપત્રોને આ પ્રકારે પેપર લીક કરવાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આપણી સાથે ચર્ચાની અંદર જોડાયેલા છે યુવરાજસિંહ, વિદ્યાર્થી નેતા, સાથે પ્રશાંત ગઢવી જોડાયેલા છે, નિષ્ણાંત તેઓ યુવરાજ પરમાર પણ જોડાઈ ચૂકેલા છે અને રેશમા પટેલ આમ આદમી પાર્ટીથી આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલો યુવરાજસિંહ, મારો સવાલ આપને જ રહેશે. વારંવાર કહેવામાં આવ્યું, અગાઉથી ચેતવવામાં પણ આવ્યા કે આ વખતે આવું ન થાય, હો જોજો, જે મહેનત છે એ રંગ લાવી જોઈએ, બરબાદ ન થવી જોઈએ, પરંતુ તેમ છતાં પણ એ જ થયું. ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે બેન, આ થવાનું કારણ એક ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ અને જવાબદારીથી ભાગવું, આ બંને વાત પણ એની સાથે સંકળાયેલી છે. કેમ કે કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને વાત કરે છે કે 5 દિવસ અગાઉ તમને અગમચેતીના ભાગરૂપે કહે છે કે ભાઈ આ પરીક્ષામાં એજન્ટો એક્ટિવ થયા છે અને છતાં પણ એની પર કોઈ એક્શન ન લેવા. જો એને 2 દિવસ સુધી એને નજરકેદ રાખવામાં આવ્યો હતો, એને અટકાયતમાં રાખવામાં આવ્યો હોત તો ચોક્કસપણે કહું છું કે આ ઘટનાને એ અંજામ ન આપી શક્યા હોત. ભલે કદાચ બહારની એજન્સી કે બહારના લોકો કોઈ પણ, આપણે કદાચ ભાસ્કરભાઈની વાત કરી કે બીજા કોઈની વાત કરી, પરંતુ એને પેપર આપનાર તો ગુજરાતના જ હતા ને, બરોડાના કે બીજા ત્રીજા એ જિલ્લાઓના જ હતા ને. જો ખરેખર એને પહેલેથી અટકાયતમાં આવા જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા, જો એની અટકાયત ખરેખર કરીને રાખવામાં આવી હોત તો ચોક્કસપણે આ ઘટનાને આપણે અંજામ ન આપી શક્યા હોત આ લોકો. પરંતુ હવે ડાપણ આવ્યું છે અને હવે હું એક આશા રાખી શકું, કારણ કે દર વખતે હું એકને એક વાત કરું છું કે ભાઈ આ સરકાર ફૂટેલી છે, આ તંત્ર ફૂટેલું છે, આ રીતના ક્યાં સુધી ચાલશે. પરંતુ એક નક્કર પગલા જો લેવામાં આવે તો હજી પણ બધું જ આ પેપર ફૂટવાની જે સિસ્ટમ છે ને બંધ થઈ શકે એમ છે. પણ આમાં ઈચ્છા શક્તિ જોઈએ. મેં અગાઉ વાત કરી એમ ઈચ્છા શક્તિનો અભાવ નહીં ચાલે. અત્યાર સુધીમાં 12 વખત પેપર ફૂટવાની ઘટના સામે આવી. જો બોધપાઠ લીધા હોત, જો એક્શન લીધા હોત તો આ 13મી વખત જુનિયર ક્લાસનું પેપર ફૂટવાની ઘટના આપણી સામે ન આવી હોત. આમાં જવાબદાર સીધી જ રીતે કહું છું સરકાર છે. શા માટે સરકાર છે? કેમ કે આખું વ્યવસ્થા તંત્ર એ એમની પાસે છે, પોલીસ તંત્ર એ એમની પાસે છે, આ ભરતી બોર્ડ છે એ સીધું જ જીએડી એટલે કે સરકારના વહીવટી વિભાગ નીચે આવે છે. એટલે સરકાર સીધી એના માટે જવાબદાર. સરકાર બીજા પર ઢોળીને એમાંથી છટકી નહીં શકે. જો એને કદાચ આ લીકેજ બંધ કરવું હોય તો ખરેખર એને સ્વેચ્છાએ જવાબદારી લઈ અને આ જે લીકેજ છે જ્યાં પણ હોય ત્યાં આ લીકેજ છે એ લીકેજને ઇન્ટરનલી કે એક્સટર્નલી
બંને રીતે એને લીકેજને બુરવા પડશે, નહીતર ફરી વખત આપણે ગુજરાત ફર્સ્ટમાં આ ચર્ચા કરતા છીએ, એક નવું પેપર આવ્યું છે, કાં તલાટી આવ્યું છે, કે ત્રીજું ચોથું આવ્યું હશે, એમાં ફરીથી ચર્ચા કરો ને આ પેપર ફૂટ્યું છે, લોકોના નસીબ ફૂટી ગયા, બાળકોએ જોયેલા સપનાઓ તૂટી ગયા, પરિવારો જોયેલી એની આકાંક્ષાઓ તૂટી ગઈ. પણ આ જે લીકેજ છે, જો એ લીકેજને સાંધવામાં નહીં આવે તો ફરી વખત આ જે ઘટનાઓ છે એનું પુનરાવર્તન થતા કોઈ નહીં અટકાવી શકે. જી, એ જ છે ને સવાલ પાછો એ છે કે જેને પૂછવામાં આવી રહ્યું છે ત્યારે કહેવે છે કે ના ના આમાં સરકારનો તો કોઈ વાંક નથી, જે કામગીરી કરતા હતા એમનો વાંક છે. અને એ સાથે એમ પણ કહીશ કે અગાઉ આવી ઘટનાઓ બનીને કહેવામાં આવી કે છોડવામાં નહીં આવે, અમે તો કાર્યવાહી કરીશું, અહીંયા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશું કે બીજી વાર કોઈ આવી રીતે પેપર લીક કરવાનું વિચારે પણ નહીં. એ બધાનું શું વારંવાર આ જ રીતની ઘટનાઓ બની રહી છે? ખાસ કરીને બેન આ સમજવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં ઘણા બધા બોધપાઠ લેવા જેવા અને છે. હવે તો જનતાએ બહુમત પણ આપી દીધો કે ભાઈ અમે તમારી સાથે છીએ, અમારા કામ કરો. એટલે જ કદાચ કામ નથી કરતા. જનતાએ જે રીતે બહુમત આપ્યો છે, થોડીક ઘણી સીટોમાં એને અટવાઈને રાખ્યા હોય તો વાંધો ન આવત, પરંતુ હવે કોઈ પ્રકારનો ડર નથી રહ્યો. અને આ જે ડર સરકારને નથી રહ્યો, એ જ ડર હવે આ કહી શકાય કે જેની સાથે અસામાજિક તત્વો સંકળાયેલા છે પેપર ફૂટવાની અને પેપર ફોડનારોની સંખ્યા સાથે, તો એમાં પણ ડર નથી રહ્યો. કેમ? કારણ કે 12 વખત તો કરી ચૂક્યા, હવે જો કાંઈ ન કરી શકે 13મી વખત શું કરી લેવાના? એટલે આવા જે અસામાજિક તત્વો છે જે પેપર ફોડે છે એને પણ ડર નથી રહ્યો, કેમ કે 156 આવી એને ડર નથી રહ્યો. એટલે આ જે સિલસિલો છે ને એ વધુ વ્યાપક ન બને એના માટે હજી કહું છું કે 156 છો જરાય વિચારવા જેવું નથી. બજેટ સત્ર આવે છે, બજેટમાં કાયદો પસાર કરો, એવો કાયદો બનાવો કે પેપર લેનાર અને પેપર આપનાર, ફૂટેલું પેપર લેનાર અને જો પેપર ફોડીને આપે છે એ બંને વ્યક્તિઓ ડરવા જોઈએ. ખરેખર એવા કાયદાની જરૂર છે. બીજી જરૂર છે પરીક્ષાનું જે વ્યવસ્થા તંત્ર આપણે જે ચાલી રહ્યું છે, જે સિસ્ટમ, જે પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રક્રિયા હવે બદલો. કારણ કે આ પ્રક્રિયા કેવી છે બેન ખબર છે કે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરો એટલે સીધી જ તમને જુનિયર ક્લાર્કની પોસ્ટ મળી જાય, બીજી કોઈ પરીક્ષા જ નથી. હવે આ પરીક્ષા બદલો હવે, કેમ કે આ જે પરીક્ષામાં લીકેજ હતા ને એ ઘણા બધા અસામાજિક તત્વો જાણી ચૂક્યા છે. હવે પરીક્ષા પદ્ધતિ જે છે એ પદ્ધતિ બદલવાની જરૂર છે. જો પરીક્ષા પદ્ધતિ બદલાશે ને તો હવે ક્યાંક ને ક્યાંક આમાં ચેન્જીસ આવશે. પણ હવે સરકાર કેમ ચેન્જ નથી કરતી, શા માટે ચેન્જ નથી કરતી, એ પણ એક ખરેખર પ્રશ્ન છે અને યક્ષ પ્રશ્ન છે. આ સાથે જ આપ એ પણ કહી દેશો કે જે 9 લાખથી વધુ ઉમેદવારો હતા જેઓ આશા સાથે આજે પરીક્ષા આપવાના હતા પરંતુ પરીક્ષા રદ થઈ, એમને શું કહેશો આપ? કેમ કે એમની મનોસ્થિતિ તો કદાચ વર્ણવી શકાય એવી હશે જ નહીં. હવે હું આમાં કોઈની ફેવર ન લઈ શકું, પરંતુ છતાં એક જે સરાહનીય નિર્ણય છે એને હું આવકારું છું વિદ્યાર્થી તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે. અને જે નિર્ણય કરવામાં આવ્યો છે કે આ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેવી જાણ થઈ એવી પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ આગળ આવી અને આ પરીક્ષા રદ કરી છે. હું નિર્ણયને આવકારું છું. અને નિર્ણયને એટલા માટે આવકારું છું કેમ કે એને ખ્યાલ આવ્યો કે હા ભાઈ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થવાના છે, એને અટકાવ્યા છે. હવે વિદ્યાર્થીઓને સંદેશ છે કે ભાઈ આપણે એક નિયમ ચાલે છે, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ, અને આ જ નિયમ બધી જગ્યાએ લાગુ પડે છે કે ભાઈ તમે જ્યાં સુધી સહન કરશો ત્યાં સુધી આ સહન કરાવશે. હવે કમસે કમ તમારે તમારા પ્રશ્નો માટે, તમારે તમારા હક, અધિકાર અને ન્યાય માટે પણ હવે બોલવું જરૂરી છે. હું એમાં કોઈ રાજકીય પક્ષાપક્ષીમાં પડવા નથી માંગતો, પરંતુ એમાં તમારે પ્રશ્ન પૂછવો પડશે. 156 છે તો પણ પ્રશ્ન પૂછવો પડશે કે ભાઈ હવે અમારા ભવિષ્ય સાથે ક્યાં સુધી ચેડા ચાલશે. હવે તમારે એને રસ્તાના કે આપણે આપણામાં બંધારણમાં છૂટછાટ છે, એ બંધારણની જે છૂટછાટ છે આર્ટિકલ 19માં, એ પ્રકારની છૂટછાટનો લાભ રહી શાંતિપ્રિય રીતે આપણે ગાંધીનગરમાં ભેગા થઈ એનો વિરોધ પ્રદર્શન કે જે પણ માધ્યમોથી આપણે વાત રાખી શકીએ, વાત હવે રાખવાનો સમય આવી ગયો છે. બાકી સહન કરવાનો સમય એ હવે જતો રહ્યો છે. જી યુવરાજસિંહ, આપણી સાથે એક દર્શક જોડાઈ ચૂક્યા છે, ભરતભાઈ. જી ભરતભાઈ, શું કહેવું છે આપનું, શું સવાલ છે? હેલો જી, મારે બેન મેડમ યુવરાજસિંહ જાડેજાને ખાલી એક કમ્પ્લેન ખાલી એક વાત કરવી છે. જી હેલો જી જી કહો. કે આ જે પેપર લીક થાય છે વારંવાર, એનું યુવરાજસિંહ જાડેજાને કે આ પેપર લીક થાય ને એનું જલ્દીથી જલ્દી તપાસ કરે, કારણ કે અમે નાઇટ દિવસ નોકરી કરીએ ને આ રાત્રે જી જી અને સવારે વાંચી અને આ તૈયારી કરતા હોય, અને જો આવું પરીક્ષાનું પેપર લીક થાય તો અમારા વિદ્યાર્થીઓને ક્યાં સુધી આ વેદના સહન કરવાની? જી યુવરાજસિંહ, આપે જવાબ આપવો પડશે એનો. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જે પણ આવા વિદ્યાર્થીઓ છે જે ખરેખર તનતોડ મહેનત કરતા હોય છે, પોતાના પરિવારના સપનાઓને સાકાર કરવા માટે, પોતાના સપનાઓ સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે, એના માટે હંમેશા લડતા રહીએ છીએ. પરંતુ હવે તમારે પણ અવાજ ઉઠાવવો પડશે, તમારે પણ આગળ આવવું પડશે. કોઈ ઉપર આપણે બંદૂક રાખીને આગળ નહીં ચાલી શકીએ. હવે પોતાના હક અધિકાર માટે પોતે પણ પ્રશ્ન ઉઠાવવો પડશે. અને હું ચોક્કસપણે તમામ વિદ્યાર્થીઓ સાથે છું, વિદ્યાર્થી નેતા તરીકે તમારી સાથે છું. જ્યાં પણ તમારે મારી જરૂર પડશે હું તમારી સાથે ખભોથી
ખભો મિલાવી અને ચાલવા માટે તૈયાર છું. વિદ્યાર્થીઓને કહું છું કે ભાઈ અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ વિકટ છે. કદાચ હું તમને દિલાસો આપીશ તો દિલાસો તમને કદાચ એ ખોટો પણ લાગશે, પરંતુ અત્યારે જે રીતે આક્રોશ તમે વ્યક્ત કરી રહ્યા છો, જે રીતે હું ટીવી સ્ક્રીનના માધ્યમથી જોઈ રહ્યો છું કે વિદ્યાર્થીઓ જે બાઇટ આપતા તેમાં રડી રહ્યા હતા, તો ખરેખર એ અંદરની તમારી વેદના, અંદરની તમારી જે ભાવના છે એ તમે વ્યક્ત કરી રહ્યા છો. પણ ક્યાંય પણ આપણી ગુજરાતની સંપત્તિનું નુકસાન ન થાય એ પણ તમારે તકેદારી રાખવાની છે. વિરોધ પ્રદર્શનની તમને ચોક્કસપણે છૂટ છે, બંધારણે આપણને ચોક્કસપણે છૂટ આપી છે. એમાં પણ આપણે શાંતિપ્રિયનો વિરોધ કરીએ અને જ્યાં પણ જે પણ માધ્યમોથી આપણે કહી શકીએ અને સરકારમાં વાત રાખી શકીએ. હવે આ ઘટના બંધ થાય એના માટે આપણે વિદ્યાર્થીએ તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું જ ભૂલી અને એક થઈ અને આ સરકાર સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જી પ્રશાંતભાઈ, આગળ આપની પાસે આવું છું, પરંતુ તે પહેલા હું રેશમાબેનને પૂછવા માંગીશ. રેશમાબેન, જે રીતે આ પરીક્ષાઓ થાય છે અને વારંવાર આ તો જાણે હવે થઈ ગયું છે કે ભાઈ આ તો કરવું જ પડશે, પેપર તો લીક કરવું જ પડશે, આપણે પરીક્ષા લેવી જ નથી, એવું પણ કહી શકીએ? બેન, અહીંયા સૌ પ્રથમ તો આપણે આપના માધ્યમથી ઘણી બધી સરકારને સલાહો આપી, પણ હું એવું માનું છું કે સરકાર પાસે IPS, IAS અધિકારીઓ સલાહકાર તરીકે બેઠેલા છે. એમને સલાહની જરૂર નથી, એમને ખાલી ઈચ્છાશક્તિની જરૂર છે. સૌ પ્રથમ તમે શું કરવું જોઈએ એની સલાહની જરૂર નથી, પરંતુ જે આપણે સૌ જાણીએ છીએ કે પહેલા તો ગુનેગારો જે તમે પકડો છો એના માટેની સજા શું? તો કે કાંઈ નહીં, જામીન મળી જશે. પહેલા તો એની સજાને કડક બનાવો, ફાસ્ટ ટ્રેકમાં ચલાવો. તમે રાજ્ય હારે ચેડા કર્યા છે અને પરીક્ષાઓ પડીને વિદ્યાર્થીઓ નહીં પરંતુ રાજ્યના ભવિષ્ય રાજદ્રોહ જેવા ગુનાઓ તમે દાખલ કરો ત્યારે આ લોકો પેપર ફોડતા બંધ થશે. નહીતર આવી જ રીતે પેપર ફોડશે અને વિદ્યાર્થીઓના નસીબ ફોડશે. એમને બિનજામીન પાત્ર ગુનેગાર તરીકેની કેડરમાં મૂકો. આવું બધો ફેરફાર કરવા પડે ને સરકાર જ કરી શકે. સરકારમાં શું જ છે, સરકારને બધી ખબર પડે છે. આજે કોઈના ઉપર જૂતું ફેંક્યું હોય, કોઈ મિનિસ્ટ્રીને કઈક છેડા કર્યો હોય તો કેવા ગુના લગાડે છે. તો એના કરતા તો ભયંકર કાંડ કર્યો છે આ લોકોએ. તો એવા બધા ગુના આને લોકોને કલમમાં નાખવા પડે છે. બીજી વસ્તુ આપને એ જણાવું કે 9,53,000 વિદ્યાર્થીઓ આજે રોડ ઉપર ચડ્યા છે, એમ કહી શકું. પોતાની પીડા લઈને, પોતાની વેદના લઈને, ખર્ચો નહીં લાગતો હોય. અત્યાર સુધી પરીક્ષા ભરી ત્યાં સુધીમાં એને મિનિમમ ગણીએ ને તો 1,000 રૂપિયાનો ખર્ચો થયો. કેટલું આ વાલીઓના કેટલા કરોડોનો ધુવાડો આ એક પેપર ફૂટના કારણે થયો. એ લોકોના ભવિષ્ય તો પાણીમાં ગયા, એ લોકોનું મહેનત, એનું મોરલ બધું તૂટ્યું. સાથે સાથે આર્થિક પણ એને એટલો ધક્કો લાગ્યો. એટલે સરકારે પહેલા એમને વળતર પણ આપવું જોઈએ. જ્યારે પેપર ફૂટે છે ત્યારે આ જે વિદ્યાર્થીઓ છે એ પોતે જે પણ કઈ ખર્ચો કર્યો છે, નોમિનલ ખર્ચો 1,000 રૂપિયા પણ ગણો ને તો 1,000 રૂપિયા તો થાય તો એને વળતર આપવું જોઈએ. એક વળતર ફિક્સ કરીને વળતર આપે પેલા 9,53,000 વિદ્યાર્થીઓને. તો આ રીતના કાર્ય સરકાર ક્યારે કરશે? માત્ર વાતો નહીં, તમે પ્રેસ કોન્ફરન્સ કરી અને માત્ર સારી જેની વાતો કરો અને સરકારનું ફરજ બતાવો છો તો એનાથી ન થાય. એક્શન લો અને કાયદા કડક બનાવો. યુવરાજભાઈએ પણ કીધું કે કાયદા કડકની જરૂર છે, સાચી વાત છે. આજે રાજ્ય સાથે દ્રોહ કર્યો છે તો રાષ્ટ્રદ્રોહ જેવા ગુનાઓ લગાડો ને. બિનજામીન પાત્ર ગુનેગારની કેડરમાં એને સમાવી દો. કોની માઇકાલાલની હિંમત છે કે પોતાનું ભવિષ્ય જેલમાં ગુજારવા માટે પેપર ફોડશે? તો કહેવાનો મતલબ કે આવા ગુનેગારો, રાક્ષસોને તમે જેલના સળિયાની પાછળ નહીં પરંતુ એવી રીતે પાછળ ફીટ કરો કે જિંદગીભર બહાર ન નીકળી શકે. ત્યારે જ આવા ભવિષ્યો, આપણા દીકરાઓના ભવિષ્ય સલામત થશે. નહીતર આ તો કેવું છે, મિલીભગતની રાજનીતિ. સરકારમાં બેઠેલા માણસો આની સાથે ભળેલા હોય છે ત્યારે જ આવી હિંમત કરતા હોય છે. એટલે આ 156, હું તો એવું માનું છું, હું પહેલેથી કહું છું કે 156 ની સરકાર નથી, ભરોસાની ને ભ્રષ્ટાચારની સરકાર છે ને. 156 કવરાઓ બેઠા છે. ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. અને બાકી લોકશાહી ઢબે આંદોલન કરો. 9,53,000 વિદ્યાર્થી એક જ કલાક ખાલી જો બાદ આંદોલન થઈ શકે. હા, આપણી સાથે યુવરાજસિંહ પણ જોડાયેલા છે. યુવરાજસિંહ, આપે સાંભળ્યું કે ગુજરાત ફર્સ્ટના દ્વારે એ લોકો આવ્યા છે ને એમની વેદના જે છે એ સાંભળીને આપણને પણ થાય કે હા, આટલી મહેનત કરી છે એ લોકોએ અને આખરે એમને પરિણામ શૂન્ય મળ્યું છે. વાચા આપી રહ્યું છે ત્યારે ચોક્કસપણે વિદ્યાર્થીઓની અપેક્ષા અને આકાંક્ષાઓ છે કે ભાઈ અમારો માધ્યમથી એટલે કે મીડિયા માધ્યમથી અવાજ એ સરકાર સુધી પહોંચે અને સરકાર આમાં કોઈ નક્કર પગલાં લે. હવે અત્યાર સુધી બહુ જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઈ ગઈ. મહેરબાની કરીને આ માધ્યમથી અમે પણ અપીલ કરીએ છીએ વારે ઘડીએ. અને હજી હું કહું છું કે ભાઈ હવે મહેરબાની કરી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરો. કોઈ પણ જગ્યાએ નક્કર પગલાં લો. અને નક્કર પગલાં એવા કે ખાલી વાતો કરીને છોડી દેવું, નાની માછલીઓને પકડી અને મોટા મગરમચ્છોને એ બાકાત કરી દેવા, એને કોઈને કોઈ કહી શકાય કે આશીર્વાદથી છોડી દેવા, એવું હવે નહીં ચાલે. અને જો હવે એવું કરશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં સરકારને ભોગવવાનું થશે. અને આ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અમે ચોક્કસપણે કહીએ છીએ હવે જો નક્કર પગલાં નહીં લેવાય તો ગુજરાતભરમાંથી યુવાનો ભેગા થઈ અને ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ રીતે વાત રજૂ કરી શકાય, વાત રાખી શકાય,
કાયદો બનાવી શકાય અને છેલ્લે હંમેશા જનતા જનાર્દન હોય છે અને જનતા એ ચોક્કસપણે ગાંધીનગરમાં વિધાનસભામાં આવી અને આ જવાબ માગશે, કારણ કે આ 9.5 લાખ પરિવાર અત્યારે રજડી પડ્યો છે. જે સાથે ગુજરાત ફર્સ્ટ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આપની કોઈ પણ મૂંઝવણ હોય આપ આવી શકો છો ગુજરાત ફર્સ્ટના ઓફિસ પર. અમે આપની જે સમસ્યા છે એને ચોક્કસથી સાંભળીશું ને આપની એ સમસ્યાને વાચા આપી પણ રહ્યા છીએ. અમે સરકાર સુધી પણ અમે ચોક્કસ એ વાતને પહોંચાડીશું કેમ કે જ્યાં ભૂલ હશે તે ટકોર ચોક્કસથી કરાય છે અને ગુજરાત ફર્સ્ટ આપને અપીલ જે છે તે પણ કરી રહ્યું છે. આપણી સાથે પ્રશાંતજી પણ જોડાયેલા છે. પ્રશાંતજી, આ સાથે જે ચર્ચા છે કે આજે પેપર લીક થયું, પરંતુ આ ચર્ચા આપણે કરી રહ્યા હતા ને એમાં હું આગળ આપને એ જ કહીશ કે ભાઈ ઓપ્શન ના હોઈ શકે કે એક જ પેપર કેમ? હંમેશા આ પ્રકારની ઘટના બને છે તો ભાઈ અગાઉથી ધ્યાન રાખો, વિચારો, કંઈક નવો પ્રયોગ કરો તો વિદ્યાર્થીઓને આવી રીતે રજડવાનો વારો ના આવે. એટલે એલઆરડી અને બિન સચિવાલય ક્લાર્કનું જે પેપર ફૂટ્યા હતા ત્યારે પણ અમે ઓપ્શનલના તौर ઉપર બહુ બધા સુઝાવ આપ્યા હતા. એક વસ્તુ, એક તો આ ઓબ્જેક્ટિવ ટાઈપ પરીક્ષા હોય છે એટલે પેપર જેટલા બી માર્ક્સનું હોય, ઓબ્જેક્ટિવ ટાઈપ હોય તો 50-100 પ્રશ્નો હોય, એમાં 4 ઓપ્શન આપેલા હોય. મેં ગઈ વખતે પણ સરકારને ધ્યાન દોર્યું હતું, એટલે રૂબરૂ મળીને ધ્યાન દોર્યું હતું કે તમે પેપરની પેનલ બનાવો, 4-5 અલગ અલગ પેપર બનાવો, એટલે લાઇનસર 5 વિદ્યાર્થીઓ બેઠા હોય તો દરેકનું પેપર જ અલગ હોય આખા ક્લાસમાં. એટલે કદાચ એકાદું પેપર કંઈક લીક થયું હોય, 5-5 ન થયા હોય તો બીજા બધા વિદ્યાર્થીઓને બાહે ધરી રહે કે ભાઈ મારું પેપર મને છે ને હું માર્ક્સના મેરિટમાં આવીશ તો મારે કંઈક તક મળશે. એટલે પરીક્ષા પણ આ રીતે રદ ના કરવી પડે, કારણ કે પેપર 5-5 સાથે બીજું બધા જ પેપર પ્રિન્ટિંગ એજન્સીમાં શું કામ, એટલે આપણે ઓનલાઈન કેમ, જો ઓબ્જેક્ટિવ ટાઈપ જ હોય તો ખાલી બેસવા પૂરતી રફ બુક લઈને બેસે અને બાકી જવાબ કોમ્પ્યુટરમાં આપવાના થાય, કારણ કે આપણી પાસે એ માળખું પણ તૈયાર છે આખી સરકારમાં, એ તંત્રમાં આપણી પાસે વ્યવસ્થા છે. તો પરીક્ષા જ ઓનલાઈન ચાલુ રાખીએ એટલે દરેક વિદ્યાર્થી લોગિન કરે, એનું પેપર જે નીકળે એ પેપર બાજુમાં બેઠો એનું પણ અલગ હોય, હું બેઠો મારું અલગ હોય, મારી બાજુમાં બેઠો એનું પણ પેપર અલગ હોય. આવી કોઈ માળખાકીય સુવિધામાં નીચેથી આખો ફેરફાર લાવવો પડશે, કારણ કે આ જ પેપર રીતે જો પેપર છાપવા જવું, એને સેન્ટર સુધી પહોંચાડવું, એક જ પેપર હોય આખા ગુજરાતમાં, કોમન પેપર હોય તો આ જ થવાનું છે. આ 13મું 14મું નહીં, કદાચ આવું 114મું હશે ને તો આપણે ચર્ચા કરતા આવીશું, સરકાર આ જ જવાબ આપશે, કમિટી રચાશે, ચમરબંધી નહીં છૂટે. એવા એ કઈ ચામડી છે? હવે તો મારે તો ચામડી હોધવા નીકળવું છે કે ચમરબંધી જે શબ્દ આવ્યો છે એમાં કયું ચામડું છે કે જેનાથી આ વ્યક્તિઓ બને છે અને સરકારને પણ એ ચામડી અસર નથી કરી શકતી. એટલે આખું માળખું પરીક્ષા. બીજું, એક કોમન રિક્રુટમેન્ટ બોર્ડ, જેમ કે આજે પંચાયતનું હતું તો પંચાયત સેવા પસંદગી, ગૌણ સેવા પસંદગી, જીપીએસસી, એક કોમન રિક્રુટમેન્ટ બોર્ડ હોય જે માત્ર આ રીતે પરીક્ષાનું જ કામ કરે છે અને કોઈ પણ પ્રકારની પરીક્ષા ત્યાંથી લેવાય. આ અલગ અલગ માધ્યમથી થશે તો પણ, કારણ કે આ પંચાયતનું છે ને એટલે એકદમ સાઈડમાં જતું રહ્યું હોય, કોર ફોકસમાં ના હોય, એટલે આખું એક કોમન રિક્રુટમેન્ટ બોર્ડ ઊભું કરવું પડશે જે માત્ર પરીક્ષા લે, પરીક્ષાઓ સંપૂર્ણ ઓનલાઈન લે. ઓનલાઈનમાં પણ મેં કીધું એમ દરેક પેપર અલગ હોય, આવી કોઈક વ્યવસ્થા થશે તો જ જઈને આનો નિવેડો આવશે, બાકી ત્યાં સુધી આપણે ચર્ચા કરતા રહીશું. જી, આ સાથે જો વાત કરવામાં આવે તો મહત્વની વાત છે કે આપ વિદ્યાર્થીઓ છો, આપે મહેનત ખૂબ કરી છે, આપની મહેનત પર ક્યાંક પાણી ફરી વળ્યું છે એ પણ સ્વાભાવિક છે, કટુ સત્ય બાબત છે, પરંતુ આપ એક શાંતિ પ્રિય માણસ પર છો એ યાદ રાખવાનું રહેશે. ગુજરાત ફર્સ્ટ પરીક્ષાર્થીઓને એક શાંતિની અપીલ જે છે તે કરે છે. આ વખતે શાંતિની અપીલ અમારા દ્વારા તમને કરવામાં આવી રહી છે. રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જાળવવી એ આપણી ફરજ છે અને એ વાતને આપણે ધ્યાન રાખશું. વિદ્યાર્થીઓ સાથે એક ખૂબ જ મોટો અન્યાય થયો છે, એમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પેપર ફૂટ્યું એનો વિરોધ કરવો એ પરીક્ષાર્થીઓનો અધિકાર પણ છે. સ્વાભાવિક છે કે આક્રોશ આવે જ, પણ આપ નિર્દોષ વિદ્યાર્થીઓ છો તે પણ ન ભૂલવું.